આદેશ આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તળેટી જુનાગઢ ગિરનાર. રામાયણમાં હનુમાનજીના જન્મ સુધી આગળ વાત કરી હતી. હવે હનુમાનજીના જન્મ પછીની વાત કરીએ કે અંજના માતા કેસરી રાજા કેટલા સૌભાગ્યવાન હતા. પણ એ સૌભાગ્ય પણ એના પુરુષાર્થ, એના પરિશ્રમથી એણે બનાવ્યું હતું. બંનેને શ્રાપ મળ્યો હતો, છતાં એણે એ શ્રાપને આશીર્વાદમાં ફેરવી લીધા અને શિવજીના રુદ્ર અવતારના માતા પિતાનું સૌભાગ્ય બનવાનું એને પ્રાપ્ત થયું. હવે આપણે આગળ જોઈએ. બજરંગ જન્મથી હર્ષિત પવનદેવ નારદજીને સહર્ષ વાત કરે. શુભ સમાચાર લઈને નારદજી નારાયણ પાસે જઈ વાત કહે. નારાયણ કહે, માનવ અવતારમાં મારા અવતારનો નિકટ સમય એ જાણ કરે. પવનદેવને બજરંગના પાલક પિતા હોવાનું ગૌરવ ભોલેનાથ પ્રદાન કરે. બાળક બજરંગનું નટખટપણું સમય સાથે વધતું જાય. જાત જાતના ચમત્કાર કરી બધાને પુલકિત કરતા જાય. એક દિવસ અચાનક જય શ્રી રામ આ નામ મુખથી નીકળી જાય. માતા પિતા ચકિત થઈ પૂછે, આ નામ કોનું છે? સ્વયં અંદરથી નીકળે છે આ નામ કહેતા જાય. રાવણ બીજી વાર મસ્તક કાપી અગ્નિમાં અર્પણ કરે. મસ્તક પાછું ધડ પર આવી જાય. રાવણની શક્તિઓ અજેય બનતી જાય. રાવણની શક્તિ એટલી અપાર બનતી જાય છે, વધતી જાય છે કે અગ્નિદેવ માટે પણ એ સંભવ નથી કે એના મસ્તકને જલાવી શકે. એ દેવતાઓની શક્તિથી ખૂબ આગળ વધી જાય છે રાવણની શક્તિઓ. એક દિવસ પ્રાતઃકાળ મારુતિ સૂર્યને લાલ લાલ કિરણો સંગ જોવે. મને તીવ્ર ભૂખ લાગી છે તો આ લાલ ફળ જ ખાવું મનમાં કહે. મારુતિ છલાંગ લગાવે, આકાશ માર્ગે ઉડતા જાય સૂર્યલોકની ઓર. રસ્તામાં રાહુ મળે એ સૂર્યગ્રહણ કરવા એને નીગળવા જાય. મારુતિ એનું મસ્તક પકડીને ઝંઝોડે. રાહુ ઘાયલ થઈ જાય. મારુતિ પવન વેગે ઉડે. સૂર્યદેવ પણ હવે ગભરાઈ જાય. મારુતિએ એક પલમાં સૂર્યને ગળી લીધા લઈ મુખમાં. સારી સૃષ્ટિમાં અંધકાર થયો. દશો દિશામાં અંધારું ફેલાય. પૂરા બ્રહ્માંડમાં ઘોર અંધારું. સૂર્ય સારથી અરુણ દોડતા જાય. દેવરાજને વાત કરે, એક વાનર બાળક સૂર્યદેવને ગળી ગયા. સારી પૃથ્વી અંધકારથી વ્યાપ્ત જોઈ દેવરાજ ક્રોધિત થયા. ઐરાવત હાથી પર સવાર ઇન્દ્ર મારુતિ પાસે આવી ગયા. હે ઉદ્દંડી બાલક, તને જ્ઞાત છે સારી સૃષ્ટિમાં અંધકાર થયા. માયાવી સૂર્યદેવને મુક્ત કરી દે. બજરંગ ના પાડતા જાય. ઇન્દ્રદેવ ક્રોધિત થયા. દુષ્ટ બાલક, આનું પરિણામ સારું નહીં થાય. ધૂર્ત બાલક, મારી વાત માની લે, નહીં તો દંડ દઈશ તને. કેટલા પરિશ્રમથી ફળ મેળવ્યું અને આપ છીનવા આવ્યા મારો ગ્રાસ. મારુતિ હઠ કરે, આ ફળ નહીં આપું. દેવરાજને કહે. ઇન્દ્રદેવને અતિ ક્રોધ આવ્યો ને મારુતિ પર વજ્ર પ્રહાર કરે. વજ્ર હનુમાં લાગ્યું. સૂર્યદેવ મુખથી બહાર નીકળે. મારુતિ થયા ઘાયલ, મૂર્છિત થઈ પર્વતોને પૃથ્વીને ચીરતા પાતાળમાં પહોંચે. આ જોઈ પવનદેવ રોષે ભરાય બજરંગની પાસે પહોંચે. પવનદેવ પૂરા સંસાર પર પવનનો પ્રસાર રોકી લે. માણસો શ્વાસ લઈ ના શકે, પ્રાણવાયુ બંધ કરી દે. આ જોઈ દેવરાજ ગભરાઈ જાય. બ્રહ્મદેવની સહાયતા લે. માતા અંજના ચિંતિત થાય. રાજા એને સમજાવતા જાય. પવનદેવ બજરંગના પાલક પિતા, રક્ષા એની કરશે સદા. ત્યાં જ પવનદેવનો અવાજ સંભળાય. બજરંગ આહત થયો છે દેવી. મારી પાસે સુરક્ષિત ગુફામાં ચિંતાનું કારણ નથી. મારુતિ છે બળશાળી. આપ બજરંગના માતા પિતા, એટલે મારો કોપનો પ્રભાવ આપ પર નહીં. આ મહેલને છોડી મેં સારા વિશ્વમાં પ્રાણવાયુનો સંચાર રોક્યો છે દેવી. માતા અંજના કહે, પ્રાણવાયુથી વંચિત ના કરો. આમાં સંસારનો કોઈ દોષ નહીં. પવનદેવ કહે, ઇન્દ્રદેવને ક્ષમા નહીં કરું, આપની પ્રાર્થનાને નહીં કરું અનસુની. પવનદેવ બજરંગ પાસે આવે. કહે, બજરંગી, તારા હનુ પરની આ ચોટ કદી મટશે નહીં. વજ્ર પ્રહારની ચોટનું ચિહ્ન સદા તારા હનુ પર રહેશે. ત્યાં જ બ્રહ્મદેવ સંગ દેવતાઓ પ્રગટ થાય ને પવનદેવને કહે, આ ચિહ્નના કારણે આ બાળક જગતમાં પ્રસિદ્ધ થશે હનુમાનના નામે. દેવરાજ કહે, હું લજ્જિત છું પવનદેવ, ક્ષમા માંગવા આવ્યા છીએ અમે. બજરંગ રુદ્રનો અવતાર એ વાતની પણ ન રહી ભાન મને. બ્રહ્માજી પ્રેમથી હાથ ફેરવી, જાગો હવે હનુમાન કહે.
હનુમાન તુરંત આંખો ખોલે, સામે બધા દેવતાઓને જોવે. મને ક્ષમા કરી દ્યો બજરંગબલી, વ્યથિત હૃદયે દેવરાજ કહે. બ્રહ્મદેવ કહે, હવે આપ પણ શાંત થઈ જાઓ પવનદેવ. સંસાર પર પ્રાણવાયુ પુનઃ સંચાર કરો પવનદેવ. જેવી આજ્ઞા બ્રહ્મદેવ કહી પ્રાણવાયુ સંસારમાં પ્રસારિત કરે. બજરંગી દેવતાઓનું સ્વાગત કરે, હાથ જોડી સહુને પ્રણામ કરે. બ્રહ્માજી કહે, બધા દેવતા મળીને બજરંગને વરદાન દેવા ઈચ્છે. આ બાળક ભવિષ્યમાં બધાનું હિત કરશે. એના પરાક્રમથી ધર્માત્માઓનું કલ્યાણ થશે. સૌથી પહેલા બ્રહ્મદેવ હનુમાનને વરદાન આપે, આને બ્રહ્મશાપથી કોઈ હાનિ નહીં પહોંચે. અસ્ત્ર શસ્ત્રનો ક્યારેય પ્રભાવ નહીં થાય. દેવરાજ કહે, આ બાળક પર વજ્ર પ્રહારનો પણ પ્રભાવ ક્યારેય નહીં પડે. વજ્રથી વધારે કઠોર અને બળશાળી હનુમાનનું શરીર થઈ જશે. અગ્નિદેવ પણ આપે વરદાન, મારા તેજનો સોમો ભાગ પ્રદાન કરું હનુમાનને. એ વિદ્વાન, પ્રતિભાવાન, સંગીતજ્ઞ અને જ્યોતિષ વિદ્યામાં પારંગત થશે. એને સ્વયં હું બધી વિદ્યાઓ પ્રદાન કરીશ. અગ્નિદેવ આ વરદાન આપે. યમદંડ આપે. યમદેવ કહે, આ યમદંડ આપને સદા નિરોગી રાખશે. મારું યમદંડ ક્યારેય તમારો પ્રાણહરણ ના કરી શકશે. પવનદેવ અતિ પ્રસન્ન થઈ કહે, અર્થાત હનુમાન અમર થઈ જશે? હા પવનદેવ, હનુમાન અજર અમર છે, અનંત કાલ સુધી જીવિત રહેશે. વરુણદેવ વર આપે, વરુણ પાશથી સદા મુક્ત રહેશે, જળથી સદા સુરક્ષિત રહેશે. કુબેર એક ગદા આપે ને કહે, આ ગદા યુદ્ધમાં સદાય હનુમાનને અજય રાખશે. વિશ્વકર્મા એક અજોડ બાણ આપે ને કહે, આ બાણ અસ્ત્રો શસ્ત્રોથી સદૈવ તમને સુરક્ષિત રાખશે. બ્રહ્માજી દીર્ઘાયુ ને મહાત્મા હોવાનું વર આપે અને કહે, યુગો યુગો સુધી તમારું નામ અમર રહેશે. વરદાનો આપીને દેવતાઓ અંતર ધ્યાન થયા. પવનદેવ હનુમાનને લઈ કેસરી મહેલ આવે. હનુમાનજીને ઇન્દ્રદેવે વજ્ર પ્રહાર કર્યો અને હનુમાનજી ઘાયલ થયા. તો એના પાછળનું આ કારણ, કોઈ પણ કાર્ય એના કારણ વગર નથી બનતું. હનુમાનજી ઘાયલ થયા તો બદલામાં એને આટલી દિવ્ય શક્તિઓ મળી. બધા દેવતાઓ પાસેથી એને વરદાન પ્રાપ્ત થયા. તો કોઈ પણ કાર્ય આપણને પહેલાં એ સારું લાગે કે ન સારું લાગે, પણ કાર્ય પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે. માતા અંજના અધીર થઈ પૂછે, વજ્ર પ્રહારથી કેટલું વાગ્યું તને મારા લાલ? આ ચોટના કારણે બ્રહ્મદેવે સ્વયં નામ આપ્યું છે એને હનુમાન. દેવતાઓના આશીર્વાદથી અજર અમર નિરોગી છે હનુમાન. માતા અંજનાને કેસરી રાજા હનુમાનના વિદ્યાભ્યાસ માટે વિચારે ને લઈને જાય હનુમાનને અંગીરા વંશજ ઋષિરાજના આશ્રમે. માતા કહે, વિદ્યાધ્યયન માટે આને ઉત્તમ ધાર્મિક શિક્ષાઓનું દાન આપો. ઋષિઓ કહે, ઋષિઓ સ્વાગત કરે. એને જાણ છે કે આ રુદ્ર અવતાર એકાદશમો પરાક્રમી ને પ્રતિભાશાળી છાત્રને વિદ્યાધ્યયન કરાવવું અમારું છે અહોભાગ્ય. કેસરી રાજા કહે, ઋષિવર, શિષ્યવૃત્તિનો વિકાસ થાય એના માટે આશ્રમમાં રહેવું જ યોગ્ય. માતા અંજના ઉદાસ થઈ જાય, કહે, હનુમાન વગર કેમ રહેવાય? ઋષિઓ કહે, મહારાજ, અહીંથી થોડે દૂર રાવણ તપસ્યા કરે ભાઈઓ સાથ. વરદાન જો એ કરી લેશે પ્રાપ્ત તો ઋષિમુનિઓની સલામતી નહીં રહે. કેસરી રાજ કહે, આપણી પ્રાચીન ધાર્મિક પરંપરા મુજબ કોઈની તપસ્યામાં વિઘ્ન ન કરાય. મારો હનુમાન છે આપની પાસ, હવે આપથી ચિંતા ના કરાય. હનુમાનમાં ચંચળતા અગાધ, વૃક્ષ પર ચડીને બેસે. ઋષિઓ ગોતે હનુમાન ક્યાં, તો એ વૃક્ષ પરથી હશે. નીચે આવીને અધ્યયન કરો, મુનિવર સમજાવે. આશ્રમની વસ્તુઓ વેર વિખેર કરે, મુનિઓની વાત ન માને. રાવણ જ્યાં તપસ્યા કરે એની તપોભૂમિમાં પહોંચી જાય. શૂર્પણખા પહેરો ભરે ને ત્રણેય ભાઈ તપસ્યા કરે એ જોવે. રાવણ ક્રોધિત થઈ 6ઠી વાર મસ્તક કાપવા જાય એ જોઈને હનુમાન પાછળથી ખડગ ગિરાવી દે. રાવણ ઊભા થઈ જાય. જે હોય એ સામે આવો. હનુમાન કહે, તારી તપસ્યા ભંગ થઈ ગઈ, ફરીથી પ્રારંભ કરો તપસ્યા, તમે તો સ્થાનેથી ઊભા થઈ ગયા. શૂર્પણખા કહે, આ દેવતાઓએ મોકલેલ કોઈ માયાવી ભાઈ જે છુપાઈને કરે છે વાર આપણા પર દેવોનું ષડયંત્ર ભાઈ.
હનુમાન હસીને કહે, હવે વિઘ્ન નહીં કરું, પણ સાંભળી લે વાત. ઋષિ મુનિઓને રંજાડીશ તો નહીં છોડું તને અસુર રાવણ. રાવણ ક્રોધિત થઈ કહે, વીર હોય તો સામે આવ. શૂર્પણખા વૃક્ષ પર હનુમાનને દેખી જાય, કહે, આ તો વાનર ભાઈ. હનુમાન બતાવે કુબેરની અજેય ગદા, કહે, રાક્ષસોને ચૂર ચૂર કરી દેશે આ ગદા. કુબેરે ગદા લઈ મોકલ્યો અહીં, આ કુબેરનું ષડયંત્ર ભાઈ. ઋષિમુનિ કેસરી મહેલ આવીને કહે, ઝાડ પર ચડ્યા હતા હનુમાન. અચાનક દ્રશ્ય થયા આશ્રમમાં વનમાં, ક્યાંય ન હનુમાન. વિદ્યાભ્યાસ કેમ કરાવીએ, અતિ ચંચળ છે વાનર કુમાર. રાજા કેસરીને ચિંતા થાય, ત્યાં જ હનુમાન આવી જાય. નટખટ બાલ હનુમાન માતા પિતાને સમજાવતા જાય. શૂર્પણખા આશ્રમ આવી ખબર આપે, કેકસી ગુસ્સાથી ઋષિ પર વરસી જાય. આપનો પુત્ર કુબેર મારા રાવણની તપસ્યા પૂરી ન થાય એવા કરે પ્રયાસ. ઋષિને કુબેર પર ભરોસો અપાર, કેકસીને સમજાવે વાત. દેવી રાવણ તપસ્યા કરે સ્વાર્થથી, પૂરા જગતને આધીન કરવા. ક્યારેય તપસ્યા ન ભંગ કરાવે, કુબેર દયા અને સદગુણોની ખાણ. કેકસી કાંઈ ન સમજે, કહે, મારો રાવણ કરશે રાક્ષસોનું ઉત્થાન. ત્યાં જ કુબેર આવીને પ્રણામ કરે. શૂર્પણખાને કેકસીનું મુખ ભરી જાય. મારા પુત્રની તપસ્યા સફળ ન થાય, કુબેર તું એવા કરે છે ને પ્રયાસ. એક વાનરને તારી અજેય ગદા આપીને મોકલ્યો મારા રાવણની પાસ. કુબેર હાથ જોડી કહે, મારા ભાઈઓની પ્રાણહાનિ હું કદી ના કરું માત. બાળક બજરંગને મેં ગદા કરી તી પ્રદાન, એને આપી વરદાન. એણે રાવણની તપસ્યા ભંગ કરી, એ વાતની મને નથી કોઈ જાણ. મિથ્યા આરોપ ના લગાવો માતા, મારા ભાઈઓનું હિત હું ઈચ્છું સદા. કેકસીના કટુ વચનો સાંભળે કુબેર તોય ન તોડે મર્યાદા. પ્રણામ કરી લંકા જાય, ઋષિ વિશરવાને દુઃખ થાય અપાર. કેકસી એના પિતાને પણ જાણ કરે, કુબેરે ગદા આપી મોકલ્યો વાનરને એની વાત કરે. હનુમાન આશ્રમ આવી ધમાલ મચાવે, પવન વેગથી ફૂંક મારે, વાવાઝોડું કરાવે. ઋષિ મુનિઓ ભાગવા લાગ્યા અહીં તહીં, જોઈને હનુમાનને આનંદ થાય. આશ્રમમાં ઉથલ પુથલ મચાવે. હનુમાનજી એક વાનર કુમાર છે, એટલે એ થોડી ચંચલતા રાખે છે. પણ હનુમાન તો રુદ્રાંશ છે, એનામાં જ્ઞાનની કોઈ કમી નથી. એ મહાજ્ઞાની બુદ્ધિ નિધાન છે. પણ વાનર કુમાર છે એટલે થોડા તોફાનો, એની પ્રકૃતિમાં એ થોડી ચંચળતા એનામાં રહેલી છે. એકવાર ફરી હનુમાન રાવણની તપોભૂમિમાં જાય. શૂર્પણખા પર વાર કરે, બચાવો ભાઈ કહેતી દોડતી જાય. કુંભકર્ણ અવાજ સાંભળી ઊભા થાય, બંને વચ્ચે યુદ્ધ થાય. હનુમાનની અપાર શક્તિ, કુંભકર્ણ ઘાયલ થઈ નીચે પડી જાય. તને મારવા નહીં દંડ દેવા આવ્યો છું, હનુમાન ગુસ્સાથી કહેતા જાય. વરદાન પામી શક્તિઓનો ગેરઉપયોગ કર્યો તો જીવિત નહીં રહેવા દઉં. ત્યાં જ કેકસીને સુમાલી એના ભાઈઓ સંગ આવી જાય. જુઓ તાત કુબેરની ગદા, આ એનો દૂત છે એમ કહેતી જાય. હનુમાનજી ચારેય સાથે લડે, કુંભકર્ણ મૂર્છિત થઈ જાય. સુમાલીને ભાઈઓ સંગ ઘાયલ કરી હનુમાન અંતર ધ્યાન થઈ જાય. ઋષિ મુનિઓ ફરી કેસરી મહેલ આવે, હનુમાનની ફરિયાદ કહે વાનર મહારાની, આ ઉત્પાતી બાલક અમારું જરાય ન માને. આશ્રમની બુરી દુર્દશા કરી, સામાન બધો વીરવી ખેર કરે. દેવતાઓએ આપેલ શક્તિઓનું હનુમાન દુરુપયોગ કરે. અમારી સાથે ખિલવાડ કરે, ધર્મ કાર્યોમાં અમને બાધિત કરે. હનુમાન અમારા લાડીલા છે, બહુ સ્નેહ કરીએ અમે એને, પણ એને સંભાળી નહીં શકીએ, એ કામ નથી અમારા વશમાં હવે. રાજા રાણી ઉદાસ થઈ જાય. હનુમાન છુપાઈને બધી વાત સાંભળી જાય. માતા અંજના એને જોઈ જાય. લોખંડની સાંકળ લાવો, દાસીને હુકમ કરે. જાણી જોઈ ઋષિ મુનિઓને કર્યા હેરાન, મર્યાદાનું ઉલ્લંઘન વારે વારે કરે. માફી નહીં મળે આ વાતની, જંજીરથી સ્તંભ સાથે બાંધી દે હનુમાનને. સ્તંભ સાધનનો અનુજ કુંભ સાધન, પાતાળ લોકથી પૃથ્વી પર આવે. સ્તંભ સાધનના અસુર સૈન્યોને બહુ અચરજ થાય. કુંભ સાધન એનો પરિચય આપે, મારો અનુજ ક્યાં છે પૂછે. અસુરોએ સ્તંભ સાધન રાજા કેસરીના હાથે મરાયો એ વાત કહે. વાનર રાજ કેસરી તારું મૃત્યુ હવે મારા હાથે, કુંભ સાધન કહે. દિવ્ય શક્તિઓના ધની હનુમાન આ વાત દિવ્ય શક્તિથી સાંભળી જાય.
જ્યારે અંજના માતાનું હરણ કરી સંબસાધન એને લઈ જાય છે ત્યારે કેસરી રાજાના હાથે સંબસાધનનું મૃત્યુ થયું હતું. આ એનો જ અનુજ કુંભસાધન પાતાળ લોકમાંથી આવે છે અને એને એની જાણ થાય છે કે કેસરી રાજાના હાથે મારો અનુજ ભાઈ સંબસાધન મરાયો છે. તો એ કેસરી રાજાને મારવાની વાત કરે છે અને હનુમાનજી સાંકળે બંધાયેલા છે મહેલમાં, પણ એની દિવ્ય શક્તિથી આ વાત એ સાંભળી જાય છે. જંજીર તોડી પલમાં ને રાક્ષસો પાસે પ્રગટ થઈ જાય. દુષ્ટ કુંભસાધન મારા પિતાને મારવાનું કહે. હનુમાન પ્રહાર કરતા જાય, અસુરોને ઘાયલ કરતા જાય. ગદાના પ્રહારો અતિ વેગવાન, કુંભસાધનની મૃત્યુ થાય. આ વાત કેસરી મહેલ પહોંચે, માતા પિતાને ગૌરવ થાય. ઋષિઓને હેરાન ન કર બજરંગ, માતા પ્રેમથી સમજાવતી જાય. આશ્રમની હાલત વેરવિખેર કરી, આને અપરાધ કહેવાય. હનુમાન શાંત થઈ કહે, માતા મારી અંદર નવી નવી શક્તિઓ જાગે ને હું થઈ જાઉં છું વ્યાકુળ. પવનદેવની શક્તિ મને ઉડવાનું મન કરાવે, કુબેર દેવની ગદા રાક્ષસોને મારવાનું મન કરાવે. સૂર્યદેવનું તેજ જાગી ઉઠે, ક્યારેક યમરાજની મારણ શક્તિ જાગે. મારા નટખટ સ્વભાવથી હાસ્ય ઉપહાસ કરી બધાને હસાવું છું માતા. માતા કહે છે, અસાધારણ બાળક, તારી શક્તિઓથી કર લોક કલ્યાણ. દિવ્ય શક્તિઓથી બધાની પીડાને હર ને કોઈને ના કર હેરાન. માતા પુત્ર સ્નેહથી ભેટી જાય, માતાની મમતા વરસે અપાર. સમરાસુર અસુર અધિપતિ સુમાલી પાસે આવે, સુમાલી ભાઈઓ સંગ એનું સ્વાગત કરે. દેવતાઓ પર કરીએ આક્રમણ, એ જ ઉપાય આપણી પાસે કહે. અત્ર તત્ર વિખરાયેલ રાક્ષસોને એકત્રિત કરી પાછું મેળવશું માન આપણે. સુમાલી સમરાસુરની વાત માનીને અસુરોને યુદ્ધ માટે કરે તૈયાર. કેકસીથી આવીને કહે, યુદ્ધ માટે ઉચિત સમય હજી નથી આવ્યો તાત. મારા રાવણ વિના આ અભિયાન અધૂરું રહેશે તાત. એના વરદાન પ્રાપ્ત કરવાની પ્રતીક્ષા કરો, મારી વાત સમજો તાત. સુમાલી કહે, રાવણની તપસ્યા દેવતાઓ કરે છે ભંગ, હવે વધુ પ્રતીક્ષા સંભવ નહીં. રાવણનો સાથ આપની વિજયને સુનિશ્ચિત કરી દેશે તાત. તો શું રાવણ વગર વિજય નહીં પામીએ, તું એવી કરે છે વાત. માલી કહે કેકસીને, રાવણના મોહમાં રાક્ષસ વીરો છોડી દેશે આપણો સાથ. સાંભળીશું માલી કહે, યુદ્ધની તૈયારી થઈ ગઈ, હવે વિઘ્ન ન કર આમ. અત્ર તત્ર સર્વત્રથી અસુરોને સુમાલી એ સૈન્યને હવે ભેગું કરે. હનુમાનજીની બાળ લીલાઓ હાસ્ય ઉપહાસ સાથે કરતા હતા દૈત્યોનો વિનાશ. દેવતાઓના અહંકાર તોડ્યા, લોક કલ્યાણના કામોમાં અગ્રજ રહ્યા. દેવોને પણ સહાયતા કરી અસુરોથી, બધા દેવતાઓને પ્રેમથી પોતાના કરી લીધા. માતા અંજનીને પિતા કેસરી ઉત્તમ વાતો ઉત્તમ સંસ્કારો હર પલ સિંચતા. હનુમાન તો ગુણ નિધાન જ હતા, પણ માતા પિતાને તો એ નાના બાળ હતા. સ્નેહ પ્રેમ મમતા લાડકોડથી ઉછેરતા, સાથે સાથે મહાન સંતોની વાતો કહેતા. હનુમાન પણ ધ્યાનથી આદરથી માતાની વાતો સાંભળતા. વૃક્ષાસુર ગુહાસુર રાક્ષસો અતિ વિકરાળ, હનુમાને એનો પલમાં કર્યો વિનાશ. હનુમાન રામ નામમાં મગન રહેતા, હર શ્વાસમાં રામ રામ રટતા. કોણ છે રામ એની કોઈને નથી જાણ, પણ હનુમાનની ભક્તિ અગાધ. માતા પિતાનો લાડકવાયો હનુમાન અતિ બળવાન, ને કરતા બધાનો અપાર આદર. વાનર કુમાર હતા એટલે સ્વભાવે ચંચળ, પણ સંસ્કાર એના અતિ પ્રબળ. કેસરી રાજા અને માતા હનુમાન સંગ દુર્વાસા મુનિ પાસે જાય. ત્યાં મુનિ હનુમાનને કહે, મારે જાવું છે તપસ્યા કરવા. કેટલા દિન કેટલા માહ લાગે એની કાંઈ નથી મને પણ જાણ. પણ ત્યાં સુધી તારે આ સ્થાન અને કલ્પ વૃક્ષની કરવી પડશે રક્ષા. હનુમાન કહે, આપ નિશ્ચિંત થઈને જાઓ ઋષિવર કરવા તપસ્યા. પૂર્ણતયા સજાગ રહીને આપના તપ એવં કલ્પ વૃક્ષની કરીશ રક્ષા. માતા પિતા ને ઋષિ મુનિઓને આ સાંભળી ખૂબ આનંદ થાય. રેન દિવસ આવત ઓર જાવત, ऋतुए नित नवीन रूप दिखावत. शेष ग्रीष्म वर्षा सब बीते, हनुमंत भूख प्यास सब जीते.
दुर्वासा भय जप में लीना, केसरी नंदन रक्षा किन्हा। ऋषि तप पर आँच न आई, हनुमंत अपना वचन निभाई। દિવસ ઉપર દિવસ જતા રહે છે, ઋતુઓ ઉપર ઋતુઓ પણ ચાલી ગઈ, પણ દુર્વાસા મુનિ તપસ્યામાં લીન છે અને હનુમાનજી પણ એ કલ્પ વૃક્ષની અને એના સ્થાનની એ રક્ષા કરવામાં લીન છે. ત્રણેય ઋતુઓ પૂરી થઈને મુનિરાજ તપસ્યાથી જાગીને આવે, સ્થાન પર શિષ્યગણોને ને માતા પિતા સંગ હનુમાનને જોવે. કેસરી રાજ આપ છો બડભાગી, માતા અંજના છો આપ સૌભાગ્યશાળી. હનુમાનના કારણે જ મારી નિર્વિઘ્ન તપસ્યા પૂર્ણ થઈ. હનુમાન કહે, ક્ષમા કરો ઋષિવર, હું આપનો કૃપા પાત્ર નથી. કલ્પ વૃક્ષની રક્ષા કરવામાં મારાથી ભૂલ થઈ હતી ભારી. માતા પિતા વિચારે, સદા ધર્મ ને સત્યની રાહ પર ચાલે હનુમાન, દુર્વાસા ઋષિથી પણ એ કંઈ નહીં છુપાવે. હનુમાન હંમેશા સત્ય અને ધર્મની રાહ પર ચાલતા. દુર્વાસા મુનિના ક્રોધથી તો ત્યારે સૌ દેવતાઓ પણ ડરતા, છતાં હનુમાનની જે ભૂલ થઈ હતી એ હનુમાન ડર્યા વગર એને દુર્વાસા મુનિને સત્ય કહે છે કે કલ્પવૃક્ષની રક્ષા કરવામાં હું સફળ નથી થયો. હનુમાન કહે, આપના ગયા પછી યુપાક્ષ નામનો અસુર કલ્પવૃક્ષ ચોરીને એને લઈ ગયો હતો પાતાળ, પણ આપના આશીષને માતા લક્ષ્મીના વરદાનથી પાતાળ લોકમાં જઈ યુપાક્ષનો વધ કરીને કલ્પવૃક્ષ લઈને આવ્યો પાછો. પણ આ સફળતાથી મારી ભૂલ ન થઈ જાય સમાપ્ત ઋષિવર. મારી ભૂલનો આપ મને યથાઉચિત દંડ આપો મુનિવર. ઋષિ દુર્વાસા પાસે આવ્યા અને હનુમાનને આશીર્વચન કહ્યા, જે કાર્ય માટે તને મળવું જોઈએ વરદાન, એના માટે દંડ દેવો એ તો થાય અન્યાય. ઋષિ દુર્વાસા હનુમાનજીને આપે આશીર્વાદ ને ચાલ્યા ગયા પોતાને સ્થાન. કેસરી મહેલમાં ઋષિ અંગિરસ શિષ્યગણો અને પુત્ર સામરસ સહિત આવે. અંગિરસ ઋષિ શ્રી નારાયણના ભક્ત, એની પૂજા આરાધના સદા કરે. ઋષિવર શ્રી નારાયણના વિગ્રહને પૂજા સ્થાનમાં સ્થાપિત કરે ને આરતી ઉતારે. આરતી પૂર્ણ થયા બાદ હનુમાન જય શ્રી રામ એ નામ ઉચ્ચારે. કેસરી રાજ કહે, આ મારો પુત્ર હનુમાન ઋષિવર, કહી ઓળખાણ કરાવે. કહે હનુમાનને, આ અંગિરસ ઋષિ આપણા કુળના છે વરિષ્ઠ સદસ્ય. આ ઋષિ સામરસ ઋષિ અંગિરસના પુત્ર છે બહુ મહાન. હનુમાન બંનેને પ્રણામ કરે. સામરસ હનુમાનને કહે, મારા પિતાશ્રી કુલ શ્રેષ્ઠ જ નહીં, છે નારાયણના ભક્ત મહાન. નારાયણની ભક્તિ જ છે પિતાશ્રીની પહેચાન હનુમાન. પ્રભુ શ્રી વિષ્ણુનો તેજસ્વી શ્રી વિગ્રહ સદા સાથમાં રાખે છે. કેસરી રાજા કહે, દુર્વાસા ઋષિના ગયા બાદ એના આશીર્વાદથી સુમેરુમાં મહાઋષિઓના પવિત્ર ચરણ પદ આવ્યા અહીં. ઋષિ અંગિરસ ચતુર્માસ પ્રવાસ માટે પધાર્યા છે અહીં. ઋષિ સામરસ પંપાસર રાજ્યની સીમા પર યજ્ઞ કરશે જગ કલ્યાણકારી. હનુમાન બે હાથ જોડી સહર્ષ આદરથી પ્રણામ કરીને કહે, આપ જેવા મહાન ઋષિઓની સેવા કરવી અમારું સૌભાગ્ય. અંગિરસ ઋષિ કહે, મારા સુદર્શનધારી વિષ્ણુજીને રામ કહી કર્યો તે ઉપહાસ. ક્ષમા કરો ઋષિવર, મને શ્રી વિગ્રહમાં ધનુષધારી રામના દર્શન થયા. કહે હનુમાન. અંગિરસ ઋષિ શિષ્યોને કહે, આવરણ હટાવો, ભોગનો સમય થયો સમાપ્ત. આવરણ હટાવે છે ત્યાં જ બધા દંગ રહી જાય. હનુમાન ભાવ વિભોર થઈ જાય. સુદર્શનધારી વિષ્ણુજીનો શ્રી વિગ્રહ ધનુષધારી શ્રી રામમાં પરિવર્તિત થઈ જાય. હનુમાન તો એને જોઈને ભાવમાં લીન અશ્રુ વિભોર થઈ જાય. અંગિરસ ઋષિને એમ થાય છે કે હનુમાનજી મારા વિષ્ણુ ભગવાનના શ્રી વિગ્રહને જય શ્રી રામ કહીને એનો ઉપહાસ કરે છે. આરતી પછી ભગવાનને ભોગ ધરાવ્યો હતો એટલે ભગવાનનો એ અંતરપટ બંધ હતો. ત્યારે હનુમાનજી કહે છે કે મને એમાં ધનુષધારી રામ દેખાયા, હું ઉપહાસ નથી કરતો આપના શ્રી વિગ્રહની. જ્યારે આવરણ હટાવે છે અંગિરસજીના શિષ્યો, ત્યારે જોવે છે કે સુદર્શનધારી વિષ્ણુજીની પ્રતિમા, એનો એ શ્રી વિગ્રહ શ્રી રામ રૂપમાં પરિવર્તિત થઈ જાય છે.
सबको अचरज पहुँचाई, विष्णु ने ही राम दिखाई। हनुमंत भक्ति जगत पे भारी, चक्रधर भय धनुषधारी। બધા સાથે બોલી ઉઠે, ધન્ય છે હનુમાન તારી ભક્તિ, સાંભ રસ કહે અદ્ભુત। ત્રેતા યુગમાં આજ ધનુષધારી રૂપમાં પ્રગટશે નારાયણ। હનુમાને એની ભક્તિથી એના રૂપનું દર્શન અત્યારે જ દીધું કરાવી। અંગિરસ ઋષિ ઈર્ષ્યાથી કહે, આ હનુમાનની ભક્તિ નથી, મારા પ્રભુ મારી ભક્તિની પરીક્ષા કરે। હનુમાનની ભક્તિ મારાથી મોટી નથી। ઋષિ પ્રભાતે ખીરીનો ભોગ ધરાવવાનું કહે, હનુમાનને તો પૂરી રાત ઊંઘ ન આવે। ક્યારે સવાર થાય ને મારા પ્રભુને પ્રસાદ જમાડું, એ જ ભાવમાં પૂરી રાત જાય। સવારે હનુમાન પ્રતિમા પાસે ભોગ લઈ આવે ને પ્રેમથી યાચના કરે। ભગવાન સ્વયં પ્રગટ થાય ને ભોગ લઈ પોતાના હાથે ખાય। હનુમાન તો પ્રભુને ભોગ ગ્રહણ કરતા જોઈ ભાવ મગન થઈ જાય। પ્રભુ કહે, હનુમાન હજી જમાડો। હનુમાન પોતાના હાથથી જમાડે, ભોગનું પાત્ર ખાલી થઈ જાય ને પ્રભુ પણ અંતર ધ્યાન થઈ જાય। આજે શ્રી વિગ્રહ હનુમાનજીને અંતરમાં જે શ્રી રામજીની પ્રતિમાનું જે એક શ્રી વિગ્રહ એના અંતર્મનમાં હતો, એ આજે સાક્ષાત એની સામે હતો। એટલે હનુમાનજીને પૂરી રાત ઊંઘ પણ ના આવી કે મારે મારા શ્રી રામજીને ખીરનો ભોગ ધરાવવો છે। સવાર થતાં જ હનુમાનજી ખીરનું પાત્ર લઈ શ્રી વિગ્રહ પાસે આવે છે અને ભગવાનને યાચના કરે છે કે આ ભોગ આપ ગ્રહણ કરો પ્રભુ। ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે અને પોતાના હાથે જ એ પાત્રમાંથી ભોગને ગ્રહણ કરે છે। અને હનુમાનજી એટલા ભાવ વિભોર થઈ જાય છે, એટલા મગન થઈ જાય છે કે એકદમ તલ્લીન થઈ જાય છે આ દ્રશ્ય જોવામાં। ત્યારે ભગવાન એને કહે છે કે હનુમાન મને હજી જમાડો, તમારા હાથેથી જમાડો। ત્યારે હનુમાન પોતાના હાથેથી ભગવાનને જમાડે છે અને એ પાત્ર ખાલી થઈ જાય છે। भगवान की है लीला न्यारी, भक्ति भगवान पे है भारी। पूर्व समय के रूप वयस्क का, हनुमंत दर्श किए रघुवर का। हनुमंत प्रेम का भोग लगावे, श्री रघुबीर मुस्काए खाए। भक्त विलक्षण भक्ति विहंगम, भक्त प्रभु का अद्भुत संगम। જે રામજી વયસ્ક રૂપમાં જ્યારે હનુમાનજી એને મળે છે ત્યારે જેવું પ્રભુનું રૂપ હતું એ જ રૂપમાં ભગવાને આજે હનુમાનજીને દર્શન આપી દીધા। ત્યાં જ ઋષિ અંગિરસ શિષ્યો સહ આવે, કહે આ શું અનર્થ કર્યું હનુમાન? પ્રસાદ પાત્ર રિક્ત જોઈને ક્રોધે ભરાયા ઋષિ કહે, ક્યાં ગયો પ્રભુનો પ્રસાદ? હનુમાન કહે, સંપૂર્ણ ભોગ પ્રભુએ ગ્રહણ કર્યો મારા હાથે ઋષિવર। ઋષિ કહે, તું મારી સાથે પરિહાસ કરે છે, મારા રોષને આમ જાગૃત ના કર। અજ્ઞાનતાવશ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરો મુનિવર। ભૂલ નહીં, આ ધૃષ્ટતા છે, મારા ધૈર્યની પરીક્ષા ન લે હનુમાન। સ્પષ્ટ અને સત્ય ઉત્તર દે, પ્રભુનો પ્રસાદ ક્યાં છે હનુમાન? માતા કહે, રાતભર ભોગ ધરાવવા વ્યાકુળી રહ્યો, વિશ્રામ પણ ના કર્યો, એ ભોગ ક્યાં છે હનુમાન? માતા, ભગવાને સ્વયં મારા હાથે આ ભોગને સ્વીકાર કર્યો। ઋષિ કહે, આટલી ઉદ્દંડતા, પ્રભુનો ભોગ તે સ્વયં સેવન કર્યો? નિર્લજ્જતાથી મિથ્યા પ્રલાપ ન કર, તારી વાતનો વિશ્વાસ કરે કોણ? હું સત્ય કહું છું ઋષિવર, પ્રભુ સ્વયં આવ્યા ને હું થયો ભાવ વિભોર। પ્રભુએ સ્વયંથી ગ્રહણ કર્યો પ્રસાદ ને મારા હાથથી પણ કર્યો સ્વીકાર। કેસરી રાજાને અંજના માતા વિચારે, અમારા પુત્ર પર ઋષિવરને સંદેહ, પણ હનુમાન ક્યારેય પણ ન બોલે અસત્ય વચન। ઋષિ કહે, તારા એક આવાહનથી વૈકુંઠ છોડી પ્રભુ સ્વયં અહીં આવે? હનુમાન કહે, પહેલા સ્વયં પાત્રથી ગ્રહણ કર્યો, પછી મારા હાથેથી પણ કર્યો સ્વીકાર। ભાવુકતાથી હનુમાનના નેત્રોમાંથી વહે અશ્રુ પ્રવાહ। ઋષિ કહે, આ અસત્ય છે, તારી કલ્પનાથી ઉપજેલ ઘોર અસત્ય। હનુમાન એના પિતાને કહે, વિષમ પરિસ્થિતિમાં પણ કહું ન અસત્ય, સત્ય વચન જ ધર્મ છે, મારી વાતના સાક્ષી સ્વયં પ્રભુ પોતે છે। માતા કહે, જો ઋષિવર,
પ્રતિમાના મુખ પર પ્રસાદના અવશેષ છે. શેષ મારો પુત્ર સત્ય કહે છે, એના પર વિશ્વાસ કરો ઋષિવર. હનુમાન વિચારે, અરે મારા પ્રભુનું મુખ લૂછવાનું પણ ભૂલી ગયો હું. આ ભૂલનો સુધાર અત્યારે જ કરીશ. પ્રભુનું મુખ સ્વચ્છ કરવા જાય, ઋષિ પાસે ન જવા દે. કહે, આશ્ચર્ય છે, પુત્ર મોહમાં આપનો વિવેક પણ ભૂલી ગયા. પુત્રના અસત્યને સત્ય માનવાની ભૂલ કરી રહ્યા. સ્પષ્ટ છે, ખુદ પ્રસાદ ગ્રહણ કરી થોડો અંશ પ્રભુના મુખ પર લગાવ્યો. સ્વયં પ્રભુએ હાથોથી ગ્રહણ કર્યો તો સુગંધ શેષ હશે ને એના હાથમાં. કહી ઋષિ પ્રભુ પ્રતિમાના હાથને સૂંઘવા જાય ને ચકિત રહી જાય. જોરથી બોલાઈ જાય, અસંભવ છે આ છે અસંભવ, એમ કહેતા જાય. માતા કહે, ધર્મ અને સત્યના માર્ગ પર સદા અડીગ રહેવા વાળો મારો પુત્ર હનુમાન, શ્રી હરિના વિગ્રહને શ્રી રામમાં પરિવર્ત કર્યું એ મારો હનુમાન. ઋષિ ચૂપ થઈ ગયા. મનમાં વિચારવા લાગ્યા, આ બાળકની ભક્તિ મારાથી શ્રેષ્ઠ. પ્રભુએ સ્વયં દર્શન આપી પ્રસાદ ગ્રહણ કર્યો એના હાથથી. આપના કથન પરને હનુમાનની ભક્તિ પર વિશ્વાસ કરીને એક અવસર આપું હું ઋષિવર. કહે ઋષિવરને હવે જાણ તો થઈ ગઈ કે પ્રતિમાના હાથમાં પણ એ ભોગના એ સુગંધ આવે છે ખીરની. તો એને પોતાને ખ્યાલ તો આવી જ ગયો કે હનુમાન સાચું કહે છે, પણ પોતાના અહંકારને લીધે એ આ વાત માનવા તૈયાર નથી. છતાં એ હનુમાનની પ્રશંસા નથી કરતા. એ હનુમાનને કહેતા નથી કે તું સત્ય જ કહે છે, પણ બધા વચ્ચે અહંકારથી કહે છે કે તને સત્ય પુરવાર કરવા હજી હું તને એક અવસર આપું છું. આપ મને જે આદેશ આપશો એ પૂર્ણ કરીશ. હાથ જોડી નમીને હનુમાન કહે, કાલે એકાદશીના ઉત્સવ પર પ્રભુની ભવ્ય પૂજાનું થશે આયોજન. પ્રભુના અભિષેક માટે કાલે બ્રહ્મ મુહૂર્તમાં દિવ્ય ચંદ્ર સરોવરનું લાવવું પડશે જળ. હનુમાન વાયુ વેગે ચંદ્ર સરોવર પહોંચે ત્યાં કોઈ અજીબ ધ્વનિ સંભળાય. હનુમાનને થાય, જલ્દી પહોંચવું છે સુમેરુ, એકાગ્રતાને ભંગ ના કરાય. જ્યાં જલ ભરવા જાય ત્યાં જ એક મગરમચ્છ હનુમાનના પગ પકડી લે. હનુમાન કહે, છોડો મને, હું આપને આહત કરવા માંગતો નથી, પણ મગરમચ્છની પકડ વધતી જાય, હવે બાધ્ય કરો છો દંડ દેવા. કહી હનુમાન મગરમચ્છ પર કરી પ્રહાર, એનો કરે વિનાશ. મગરમચ્છ એક દેવ રૂપમાં આવી હનુમાનને કરે પ્રણામ. હું દુર્ગસેન ગંધર્વ આપનો આભારી હતો. કશ્યપ વંશજ દ્વારા શાપિત, આપના કારણે શ્રાપ મુક્ત થયો. ક્ષમા કરો, આપના કાર્યમાં બાધા બન્યો. મારી વાત સાંભળો હનુમાન, નિકટ ભવિષ્યમાં આપ પર આવશે મહાસંકટ. સમય પર આપને જ્ઞાત થશે આ મહાસંકટ. હનુમાન સ્મરણ રાખજો, આપની સહાય મહર્ષિ અગત્ય જ કરશે. હનુમાન ધન્યવાદ કહે. ગંધર્વ દુર્ગસેન ગંધર્વ લોકમાં ચાલ્યા જાય. હનુમાન જળ ભરી આકાશ માર્ગે વાયુ વેગે ઉડી ઋષિ પાસે જાય. આપની આજ્ઞા અનુસાર ચંદ્ર સરોવરનું જળ આપની સેવામાં છે પ્રસ્તુત. ઋષિ જળ લઈને શ્રી વિગ્રહ પર અભિષેક કરે ત્યાં જ પ્રતિમાનો થોડો ભાગ શ્યામ થઈ જાય. ઋષિ ચિલ્લાઈને કહે, અશુદ્ધ થઈ ગઈ મારા પ્રભુની પ્રતિમા. આ કલુષિત જલ ક્યાંથી લઈને તું આવ્યો હનુમાન? આના સ્પર્શથી મારા પ્રભુની પ્રતિમા અશુદ્ધ થઈ ગઈ. દેવી અંજના, એનો પક્ષ લઈને તમે વિશ્વાસ કર્યો, હવે જોઈ લો પરિણામ. આ બાળકની ચંચળતા સાથે મારી ભક્તિનો કોઈ મેળ નથી. મારી પૂજાને ખંડ ખંડ કરી દેશે. રૂષ્ટ થઈ ગયા મારા પ્રભુ મારાથી. વર્ષોની મારી ભક્તિ, પૂજા, સેવા નષ્ટ કરી દીધું. હનુમાન પણ દુઃખી હૃદયે કહે, મેં તો આપની આજ્ઞા અનુસાર જ કર્યું. મારા પ્રભુ પર મારા હાથે અશુદ્ધ જળાભિષેક કરાવીને તે કર્યો છે ઘોર અપરાધ, ઘોર અન્યાય, મહાદોષ તે કર્યો છે. હનુમાન આને શુદ્ધ કરવાનું કાર્ય પણ તારે જ કરવું પડશે. હનુમાન માતા પિતા કહે, હનુમાન બાળક છે, એને ક્ષમા કરો મુનિવર. કેસરી રાજા કહે, હું વચન આપું છું પ્રભુની પ્રતિમાને શુદ્ધ કરવા આપ જે કહેશો એ કરીશ, પણ મારા પુત્રની ક્ષમા કરો ઋષિવર. નહીં, પ્રતિમાની શુદ્ધિકરણ હનુમાનને જ કરવી પડશે. હનુમાન કહે, ઋષિવર, હું ગંગાજળ લાવીશ ને મને પૂર્ણ વિશ્વાસ, પવિત્ર ગંગાજળથી મારા પ્રભુની પ્રતિમા શુદ્ધ થઈ જશે. ઋષિ કહે, તું સ્વયંને બહુ જ્ઞાની શક્તિશાળી સમજે છે ને? આટલો વિશ્વાસ છે તને તારી ભક્તિ પર, તો ગંગાજળ નહીં હનુમાન, સ્વયં ગંગાને લઈને આવ.
તારી પુકારથી સ્વયં પ્રભુ આવે છે ને, તો પરમ પાવીની ગંગા પણ અવશ્ય તારી પુકાર સાંભળશે. ગંગા મૈયાને અહીં નહીં લાવે ત્યાં સુધી અમે અન્નજળ ત્યાગ કરીએ છીએ. પ્રભુની પ્રતિમા શુદ્ધ નહીં થાય તો અહીં જ કરી દેશું પ્રાણનો ત્યાગ અમે. અંજના માતાને કેસરી રાજા શિવજીને કરે પ્રાર્થના, આવું થાય તો અનર્થ થઈ જશે, અમારા કુળને બ્રહ્મ હત્યાનો દોષ લાગી જશે. બોલો હનુમાન, કેટલી શક્તિ છે તારામાં, લાવી શકીશ ને પરમ પાવિનીમાં ગંગા માતાને? કેસરી રાજા કહે, માતા ગંગાના પ્રવાહને કોણ પરિવર્તિત કરી શકે? આ સંભવ કેવી રીતે થઈ શકે? ઋષિ કહે, બોલો હનુમાન, આ કાર્ય તું કરીશ કે નહીં? ગંગા મૈયાને લાવીશ ને અહીં? માતા પિતા સામે જોવે હનુમાન, કહે, આપના ને ઋષિવરના આશીષથી કોઈ પણ વિકટ પરિસ્થિતિ પર વિજય થશે. ગંગા મૈયાના અહીં આગમનથી ઋષિવરની પૂજા પૂર્ણ થઈ જશે. માં પિતાશ્રી, સત્યના માર્ગમાં વિષમતા તો આવે ને જાય, પણ હું દોષ મુક્ત થઈ જઈશ. પુત્ર, તું તો હજી નાનો છે બાળ, આમાં કોણ કરશે તારી સહાય? હનુમાનજી એના માતા પિતાને કહે છે, અગર ગંગા મૈયાને હું અહીંયા લઈ આવું તો ઋષિવરની પૂજા પણ પૂરી થઈ જશે અને હું દોષ મુક્ત પણ થઈ જઈશ, કે મારા કારણે ઋષિની મૂર્તિ જે અશુદ્ધ થઈ છે એ શુદ્ધ થઈ જશે. પણ ત્યાં ઉપસ્થિત બધા જ વિચારે છે કે ગંગા માતાના પ્રવાહને પરિવર્તિત કઈ રીતે થઈ શકે આ કાર્ય? પર હનુમાનજી પૂર્ણ શ્રદ્ધાથી આ કામની હા કહી દે છે કે ગંગા મૈયાને હું લઈને આવું છું. સત્ય અને ધર્મના માર્ગ પર અગ્રસર હોઈએ તો મળી જ રહેશે સહાય. ઋષિ કહે, સ્મરણ રાખજે હનુમાન, જ્યાં સુધી ગંગા મૈયાને લઈને ન આવ ત્યાં સુધી હું ને મારા શિષ્યો નિરાહાર નિરંતર વ્રત કરીશું. કેસરી રાજાને અંજના માતા પીડિત હૃદયે શિવજીને યાચના કરે. હનુમાન આકાશ માર્ગે છલાંગ લગાવે, ઉડતા ઉડતા એને યાદ આવે. દુર્ગસેન ગંધર્વે કહી હતી આ ઘોર સંકટની મને પહેલા જ વાત. કહ્યું હતું મહાસંકટની મુક્તિ માટે ઋષિ અગત્ય જ તમારી કરશે સહાય. મહર્ષિ અગત્ય માટે સમર્થ શબ્દ પણ અનુપયોગ. સમર્થથી ક્યાંય ઊંચા અગત્ય ઋષિ મનુષ્ય રૂપમાં રહી કર્યું દેવત્વ પ્રાપ્ત. જે કાર્ય કરવામાં દેવતાઓ અક્ષમ, એવા કાર્યો કરવાની એનામાં ક્ષમતા. મહર્ષિ અગત્ય ઋષિ સક્ષમ એ શબ્દ એના માટે બહુ નાનો હતો, બહુ તુચ્છ હતો. એ એનાથી પણ ઉપર હતા. જે કાર્ય દેવતાઓ ન કરી શકે એ કાર્ય મહર્ષિ અગત્ય તરત જ કરી દેતા. એટલા મહાન ઋષિ જે મનુષ્ય રૂપમાં હતા છતાં એણે દેવત્વ પ્રાપ્ત કરી લીધું હતું. દેવતાઓથી પણ ઉપર ઉઠી ગયા હતા. હનુમાન અગત્ય આશ્રમ ગયા, મહર્ષિ અગત્યને વંદન કરે. અગત્ય ઋષિ ત્રિકાલજ્ઞ બેઠા તા ધ્યાનમાં મગન. આંખ ખોલી કહે હનુમાનને, પ્રભુની પ્રતિમા જ નહીં હનુમાન, પરમ પાવિની ગંગા મૈયાના પ્રવાહથી સંપૂર્ણ જંબુ દ્વીપને સદા માટે શુદ્ધ કરવાનું છે હનુમાન. પરંતુ આ હું કેવી રીતે કરું ઋષિવર? પૂછે હનુમાન. મુનિ કહે, ગંગા મૈયાને જંબુ દ્વીપની અન્ય બધી જ નદીઓ સાથે જોડવી પડશે હનુમાન. ગંગાની જલધારા સમસ્ત નદીઓમાં પ્રવાહિત થઈ જાય તો સમસ્ત નદીના જળ પાવન થઈ જાય. હનુમાન પૂછે, હે મહાન ઋષિવર, એના માટે મારે શું કરવું પડશે? હું સ્વયં તારું માર્ગદર્શન કરીશ પુત્ર હનુમાન. આ મહાન કાર્ય કરવાની હરસંભવ પ્રયાસ હું કરીશ મુનિવર. માં ગંગા તારી સાથે આવવા માની જાય એવી કરીશ હું સહાય. એના પૂર્વે તારે મને એક વચન દેવું પડશે હનુમાન. ભગવાન રામના બાણની દિશાનું તુમારા આદેશથી પરિવર્તન કરવાનું વચન આપ હનુમાન. હજી એ ભવિષ્યની વાત છે, પણ વચન આપ, આ કામ તું કરીશ હનુમાન. આ કેવું વચન મુનિવર? મારા પ્રભુ, મારા સ્વામી પ્રભુ શ્રી રામનો હું સેવક, એના બાણની દિશા પરિવર્તિત કરવું એ અધર્મ થઈ જશે મુનિવર. ઋષિ કહે, ધર્મ જ જેનું કર્મ છે હનુમાન, એ ધર્મ વિપરીત જઈને અનુચિત કાર્યનો કદાપી ન આપે આદેશ હનુમાન. પ્રભુ શ્રી રામના બાણની વાત સાંભળી હું એક ક્ષણ વિચલિત થઈ ગયો ઋષિવર. આપના પુણ્ય પ્રતાપ અને ધર્મનિષ્ઠા પર મને પૂરો છે વિશ્વાસ મુનિવર.
આપ તો સર્વ જ્ઞાતા, આપના આદેશમાં જગત કલ્યાણનું કોઈ રહસ્ય નહીં થશે ઋષિવર. હું અંજની પુત્ર આપને વચન આપું છું, આપની આજ્ઞા અનુસાર ઉચિત સમય આવીએ વચન પાલન કરીશ મુનિવર. ઋષિ કહે, હવે હું ગંગા માતાનું આવાહન કરું છું હનુમાન. અંગિરસ ઋષિને ઈર્ષા આવી હનુમાનજી પર, અને એ જ ઈર્ષામાં એણે હનુમાનજીને ગંગા માતાને સુમેરુ સુધી લઈ આવવાની આજ્ઞા આપી. અને હનુમાન આ કાર્ય માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય ઋષિ તો પહેલેથી જ જાણતા હતા કે હનુમાન અહીં શું કામ આવ્યા છે. તો અગસ્ત્ય ઋષિ કહે છે કે ગંગા માતા જંબુદ્વીપની સમસ્ત નદીઓમાં જો એનું પાણી ભળી જાય તો જંબુદ્વીપની સમસ્ત નદીઓ પવિત્ર અને પાવન થઈ જશે. તો અંગિરસ ઋષિની ઈર્ષા, એને આટલી ઈર્ષા થઈ તો હનુમાનજી ગંગા લઈ આવશે અને જંબુદ્વીપની સારી નદીઓને પવિત્ર કરી દેશે. એટલે કારણ જે પણ હોય છે, પણ જે વ્યક્તિ સદકાર્ય કરવામાં હંમેશા અગ્રસર રહે છે એના હાથે કાર્ય સારું જ સારું થાય છે, હંમેશા જનહિતમાં થાય છે. અંગિરસ ઋષિને તો ઈર્ષાથી આ કાર્ય સોંપ્યું હનુમાનને, પણ હનુમાન તો સત્યના રાહ પર ચાલીને બધી જ નદીઓને પાવન કરી દીધી. તો સદકાર્ય હંમેશા શુભ જ પરિણામ લાવે છે. અગસ્ત્ય ઋષિ ગંગા માતાનું આવાહન કરે છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, શંકર મૌલી વિહારિણી વિમલે, મમ મતિરસ્ત તવ પદ કમલે, પાદ પાદ્ય તરંગીણી ગંગે, હિમા વિધુ મુક્તા ધવલા તરંગે, દુરીકુરુ મમ દુષ્કૃતિ ભારઃ, કુરુ કૃપયા ભવ સાગર પરમ. માં ગંગા પ્રગટ થઈ જાય, પ્રણામ કરે મુનિવર સંગ હનુમાન. મારા આવાહન પર આપે દર્શન દીધા, હજી એક પ્રાર્થના કરો માં સ્વીકાર. હનુમાન સાથે સુમેરુ સરોવર જઈને હનુમાનને સંકટથી માં કરો મુક્ત. પાવન આપની જલધારા માતા, જંબુદ્વીપની સમસ્ત નદીઓને પણ પાવન કરો માતા. માતા કહે, ઋષિવર હું હનુમાન સાથે અવશ્ય જઈશ, પણ મારા તીવ્ર વેગથી ચિંતિત મુનિવર. મારા વેગની સામે જે પણ આવે થઈને મારામાં સમાહિત નષ્ટ થઈ જાય. હનુમાન જો મને આશ્વત કરે, એ મારો માર્ગ પ્રશસ્ત કરે, મારા માર્ગમાં આવવા વાળા સમસ્ત જીવજંતુની રક્ષા કરે, તો યથાશીઘ્ર આ પુણ્ય કાર્ય માટે હું તૈયાર છું મુનિવર. મારા વેગથી એક પણ જીવને જો ક્ષતિ થશે તો પુનઃ પાછી હું જતી રહીશ મુનિવર. ઋષિ કહે, પુત્ર જેમાં ગંગાની છે ઈચ્છા તું એ પૂર્ણ કરી શકીશ ને હનુમાન. માતા ગંગાની ઈચ્છા પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીશું ઋષિવર. માં ગંગાના વેગથી કોઈને ક્ષતિ નહીં પહોંચવા દઉં હું મુનિવર. શાંત ચિત્ત લહેરે મન માની, વેગ પ્રબલ और निर्मल पानी, पथ प्रदर्शक जिसके बजरंग, विपदा होय उसकी स्वयं भंग, तीव्र प्रवाह से चली सरिता, जीवन रक्षा कपि करता, गंगा माई छोड़ के तीरा, हनुमंत संग संग सुमेरा. હનુમાન જે પ્રવાહના વચ્ચે આવે તેને તુરંત લઈ દૂર મૂકી આવે. તીવ્ર વેગથી હનુમાન જીવ જંતુ વૃક્ષોને પણ ઉપાડી દૂર મૂકે. ઋષિ મુનિઓ પૂજા ધ્યાનમાં મગન, આશ્રમ સહિત ઉપાડે પલમાં. હનુમાન જલ પ્રવાહથી બધાને હાથમાં ઉપાડી દૂર કરે. ગંગા માતાના પ્રવાહમાં જે પણ વચ્ચે આવતું હતું, જે પણ ઘર, જીવ જંતુ, મનુષ્યો, ઋષિઓ, બધાને હનુમાન પોતાના હાથથી ઊંચકીને એને દૂર કરી દેતા હતા કે આ પ્રવાહમાં કોઈને ક્ષતિ ન પહોંચી જાય, કોઈનું કાંઈ નુકસાન ન થાય. ઋષિ મુનિઓને આશ્રમ સહિત ઊંચકીને દૂર મૂકી દેતા હતા હનુમાન. રાજા કેસરીને માતા અંજના ચિંતિત હૃદયે શિવજીને પ્રાર્થના કરે,
મારા હનુમાનની સહાયતા કરજો પ્રભુ, એ ધર્મને સત્યની રાહે ચાલે. ત્યાં જ ત્રણેય દેવી સંગ ત્રણેય દેવીઓ પ્રગટ થઈ જાય. અહો ભાગ્ય અમારા ત્રિદેવી, આપના દર્શન અમને થયા પ્રાપ્ત. આનંદ આ વ્યક્ત કરવા શબ્દો નથી, અમારું જીવન ધન્ય થયું આજ. તો આજે આટલું જ. આ કથા આના પછી આગળ કહીશ. અત્યારે જય સિયારામ, આદેશ, જય ગિરનારી.